ધાનેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને મતદાન મથકો પર પોલિંગ સ્ટાફ ઈવીએમ સાથે તૈનાત થઈ ગયો છે. લોકશાહીના આ મહાપર્વને ઉજવવા માટે ધાનેરા અત્યારે સજ્જ બન્યું છે. આવતીકાલે જ્યારે સૂરજ ઉગશે ત્યારે ધાનેરા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાનની પ્રક્રિયા શરૂ થશે. ધાનેરાની નર્સિંગ કોલેજ ખાતે ખાસ કચેરી ઊભી કરવામાં આવી છે, જ્યાંથી આજે સવારથી જ ચૂંટણી સાહિત્ય અને ઈવીએમ મશીનો સાથેનો કાફલો બસો દ્વારા રવાના થયો હતો. ધાનેરા નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો માટે શહેરી વિસ્તારમાં 20 જેટલા હાઈટેક બૂથ તૈયાર કરાયા છે, જ્યાં 100 જેટલા કર્મચારીઓ ખડેપગે છે. પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટ પોતે આ ચૂંટણી પ્રક્રિયા પર સીધી નજર રાખી રહ્યા છે. બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં પણ ઉત્સાહ ઓછો નથી. ધાનેરા તાલુકા પંચાયતની 26 બેઠકો માટે મામલતદાર જનકબહેન મહેતા અને ટીડીઓ મહેન્દ્રભાઈ ચૌધરીએ મોરચો સંભાળ્યો છે, જ્યારે જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે જિલ્લા શિક્ષણ અધિકારી હિતેશભાઈ પટેલ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. કુલ 187 બૂથો પર મતદાન થવાનું છે, જેમાં રિઝર્વ સ્ટાફ સહિત 1023 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ લોકશાહીના આ રૂડા અવસરને પાર પાડવા તૈયાર છે. પોલીસ તંત્ર પણ ક્યાંય પાછું પડ્યું નથી. ડીવાયએસપીની આગેવાનીમાં 2 પીઆઈ, પીએસઆઈ અને એસઆરપીના જવાનો સહિત હોમગાર્ડનો મોટો કાફલો તૈયાર કરી દેવામાં આવ્યો છે, જેથી મતદારો નિર્ભય થઈને મતદાન કરી શકે. ધાનેરાના વહીવટી વડા તરીકે પ્રાંત અધિકારીએ જનતાને અપીલ કરી છે કે આ માત્ર ચૂંટણી નથી, પણ એક ઉત્સવ છે, જેમાં વધુમાં વધુ લોકો સહભાગી બની અને પોતાનું કિંમતી મત આપીને સ્પષ્ટ જનાદેશવાળી સરકાર બનાવે. આપ સૌ જાણો છો કે આવતીકાલે 26 એપ્રિલ 2026ના રોજ મતદાનનો દિવસ છે, એટલા માટે આજે મતદાનના દિવસની પૂર્વ તૈયાર રૂપે તમામ પોલિંગ સ્ટાફ છે, જે નગરપાલિકાની 1 થી 7 વોર્ડની જે સામાન્ય ચૂંટણી છે એમાં 20 મતદાન મથક ઉપર 100 જેટલો સ્ટાફ આજે ઈવીએમ મશીનો અને અન્ય સામગ્રી સાથે અહીંયાથી આદર્શ નર્સિંગ કોલેજ ખાતેથી રવાના થયેલ છે. સાથે સાથે જ ધાનેરા તાલુકાની અંદર જિલ્લા પંચાયતની 5 બેઠકો અને તાલુકા પંચાયતની 26 બેઠકો માટે કુલ 187 મતદાન મથકો ઉપર પણ ચૂંટણી તૈયારીના પૂર્વના ભાગરૂપે એટલો જ સ્ટાફ, એક મતદાન મથક ઉપર 5ની સંખ્યામાં સ્ટાફ છે એ આજે તમામ સ્ટાફ રવાના થયેલ છે. આવતીકાલે 26 એપ્રિલ 2026 સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો દિવસ છે, તો ધાનેરાની સૌ જનતાને, તાલુકામાં, ગ્રામ્યમાં અને નગરની સૌ જનતાઓને ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અને નગરપાલિકાની ચૂંટણીમાં જ્યાં પણ મતદાતા પોતે હોય તે લોકશાહીના અવસરમાં ભાગ લે, ખૂબ ખંતથી ભાગ લે, મતદાન કરે અને લોકશાહીને ઉજ્જવળ બનાવે. વહીવટી તંત્રની આ સજ્જતા અને સુરક્ષા વ્યવસ્થાની મજબૂત કિલ્લેબંધી વચ્ચે હવે ધાનેરાના મતદારો આવતીકાલે કેવો મિજાજ બતાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.